જ્યાં પહેલો મુદ્દો એ છે જ્યાં આકાશમાંથી અગનવર્ષાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। 43.5 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી વધુ ગરમ શહેર અત્યારે જોવા મળી રહ્યું છે। બીજો મુદ્દો જ્યાં ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી અને કાલથી 10 મે સુધી ભારે પવન ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરાઈ છે। 19 જિલ્લા પર માવઠાનો ખતરો પણ અત્યારે તોળાઈ રહ્યો છે। તો સાથે અન્ય મહત્વનો મુદ્દો એ જ્યાં વટવા GIDC 4માં જયશ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વિકરાળ આગ લાગી અને ડ્રમમાં ધડાધડ બ્લાસ્ટથી 4 થી 5 કંપનીઓ આ આગની ઝપેટમાં આવી ચૂકી હતી, ત્યારે 2 લોકો પણ આ ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા છે। તો અન્ય મહત્વનો મુદ્દો એ રહ્યો જ્યાં ઘૂસણખોરોનો આકા મહેમૂદ ખાન પઠાણ રાજસ્થાનથી ઝડપાઈ ચૂક્યો છે। સ્થાનિક નેતાઓની સંડોવણીથી ગોરખ ધંધો ચાલતો હોવાનો પણ ખુલાસો થયો છે। કેટલાક સ્થાનિક નેતા આગેવાનોના પણ તેમને લેટરપેડ મળી આવ્યા છે। તો અન્ય મહત્વનો મુદ્દો વાત કરીએ જ્યાં ધારીની મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું અને પાક અફઘાનના 10 વોટ્સઅપ ગ્રુપની પણ ચેટ મળી આવી છે, જ્યાં મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખ અંગે પણ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે।